નસવાડીમાં પરપ્રાંતિયો અને નસવાડીના યુવાનો વચ્ચે બબાલ થયા બાદ પથ્થરમારો થવાની ઘટના બની છે. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરપ્રાંતિયોએ દારૂ પીધેલી હાલતમાં વાહનોમાં નુકસાન કર્યું હતું, જ્યારે પરપ્રાંતિયોએ 4 જેટલા બાઇકોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારો થતાં 8થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયો છે. નસવાડી પોલીસે પર આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં છોડાવા જતા મામલો બીચક્યો હતો. નસવાડીમાં પરપ્રાંતિયો અને નસવાડીના યુવાનો વચ્ચે મોટી બબાલ થઈ હતી. પરપ્રાંતીય પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં નસવાડીના યુવાનો છોડાવા જતા મામલો બીચક્યો હતો. પરપ્રાંતિયોએ ઝઘડામાં છોડવા ગયેલા નસવાડીના યુવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો, જેથી નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો હતો કે પરપ્રાંતિયો ફૂલ દારૂ પીધેલા હતા. પરપ્રાંતિયોએ 3થી 4 બાઇકની પણ તોડફોડ કરી હતી. ભારે પથ્થરમારામાં બંને પક્ષના 8થી 10 લોકોને ઈજા પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે રાજપીપળા ખસેડાયો છે. પોલીસ સમક્ષ કાર્યવાહી કરવા માંગ. મામલાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. નસવાડીના યુવાનોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય વિરુદ્ધ ફરિયાદ આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, નસવાડી. નસવાડી નગરમાં મટોડી ફાર્મ હાઉસની પાછળ જે એમપીના પરપ્રાંતિય રહે છે તે આજરોજ પીધેલી હાલતમાં હતા અને એ લોકો ધીંગામસ્તી કરતા અને એક વ્યક્તિ એની પત્નીને મારતો હતો, ઢોર મારતો હતો. ત્યારે અમે અમારી માનવતા ધર્મ નિભાવવા માટે અમે એને છોડાવવા માટે ગયા. ત્યારે તઈને એના બધા 50થી 50 જેવા લોકો હતા, લેડીઝ જેન્ટ્સ થઈને બધા ભેગા થઈને અમારો પથ્થરમારો કર્યો છે. તો આજે અમે ધર્મ કરવા ગયા તો ધાર પડી છે અને અમારા 5 જેટલા છોકરાઓને વાગેલું છે. એમાંથી એકને રાજપીપળા રિફર કરેલ છે. આપણે પોલીસ ફરિયાદ હાલ અમે પોલીસ ફરિયાદ કરી દીધી છે. હવે આગળની કાર્યવાહી નસવાડી પોલીસ હાથ ધરી છે.